હરે કૃષ્ણ ફેમિલી. તો આજે અમે લોકો નીકળી ગયા હતા શ્રીસાના નાનીમાના ઘરે. તો આ છે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે. તો અમે જઈ રહ્યા હતા અમદાવાદ જવા માટે શ્રીસાના મામાના ઘરે. તો આજે શ્રીસા મારી બાજુમાં બેઠી હતી અને મમ્મી એના કેમેરાની પાછળ હતા, શૂટ કરી રહ્યા હતા. તો શ્રીસાનું આજે થોડું શૂટિંગ ચાલુ હતું. તો સવારમાં એમને આવી ગઈ થોડી શરમ, તો શરમાઈ ગઈ. તો એવી જ રીતે, કારણ કે મામાના ઘરે પણ જે રીતેની ખુશી હતી, તો શ્રીસુ પહોંચી ગઈ અમદાવાદ એના મામાના ઘરે અને મામા સાથે થોડી મસ્તીના મૂડમાં. તો આવી જ રીતે ધમાલ મસ્તી કરી એમને. અને પછી થઈ ગયો સંધ્યાનો ટાઈમ. તો ટાઈમ થઈ ગયો ભક્તિનો. તો નાનીમા સાથે થોડી ભક્તિ આરતી કમ્પ્લીટ કરી અને આવી જ રીતે બધાએ થોડીની સાથે અમે પણ લાભ લઈ લીધો ભક્તિનો. અને આવી રીતે દિવસ થયો પૂરો. અને સન્ડેના દિવસે સવારના એકદમ વહેલા અમે લોકો નીકળી ગયા ડાકોરજીના દર્શન કરવા માટે ફૂલ ફેમિલી સાથે. અને ડાકોરજીના આગળ થોડું મંદિર છે ગણતેશ્વર મહાદેવ કરીને. તો ત્યાં કને અમે લોકો પહેલાં અદક મહિનાનો માસ ચાલુ હતો, તો ત્યાં પહોંચ્યા અમે સ્નાન કરવા માટે. આવી ગયા છીએ હવે. સરસ. તો આ ક્યાં આપણે ક્યાંય ગળકેશ્વર મહાદેવનું મંદિર તો ત્યાં છે. આઈ થિંક દેખાતું હતું, આ ધજા દેખાય છે ગળકેશ્વર મહાદેવ. આ છે અહીંયા આવવાનું. તો આ બધી માર્કેટ છે. મેક્સિમમ શેરડીના રસ અને મકાઈના ડોડા. એટલે નાહીને આવીને ભૂખ્યા થાવ. અને આખી માર્કેટ, મકાઈના ડોડા, શેરડીનો રસ અને આ બાબા છોકરાઓ માટે 50 રૂપિયાનું, આ 10 રૂપિયાનો ભાપ, ભૂંગળા, નાન ખટાઈ, ભૂંગળા. સરસ. માર્કેટ પૂરી કરી અને અમે પહોંચ્યા સ્નાન કરવા માટે. તો અમારા પહેલાં ઘણા લોકો ત્યાં કને સ્નાન કરી રહ્યા હતા. અને ત્યાં કને અમે પહોંચ્યા ત્યારે વાગતા હતા 9:30. પણ અહીંયા જાણવા મળ્યું કે જેમ બપોર થશે એમ લોકો વધી જશે. તો શ્રીશુ અને એના મામા ઉતરી ગયા હતા સ્નાન કરવા માટે. અને એવી જ રીતે અહીંયા કને આ થઈ ગયો બપોરના 11:30નો સમય. તો અહીંયા કને તમે ભક્તો જોઈ શકો છો કે અહીંયા કેટલી સંખ્યા ઉમટી પડી છે. તો અહીંયા કને ઘણા બધા લોકો સ્નાન કરવા માટે આવ્યા હતા. અને અધિક મહિનાનો છેલ્લો રવિવાર હતો અને વેકેશનનો પણ છેલ્લો રવિવાર હતો. તો ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા કને નાહવા માટે આવ્યા હતા. અને હું અને મારા 7:30 બારેથી જોઈ જ રહ્યા હતા કે કોનું શૂટિંગ કરી અને શું જોઈએ. અને પછી અમે પહોંચી ગયા ડાકોરજીના દર્શન કરવા માટે. તો અમે આવ્યા હતા ડાકોરના ઠાકોર પાસે. તો શ્રીશુ દર્શન કર્યા અને પછી લીધું આ ફૂં વાળું આ પછી વાગશે. હા બસ પાવો લીધો. તો અહીંયા તો ડાકોરના આજે રવિવાર હતો અને અદક મહિનો ચાલે છે. તો બહુ ટ્રાફિક હતી. તો બધા થઈ ગયા છે લાલ પીળા ને થઈ ગયા છે ભૂખ્યા. તો હવે જઈએ છીએ ડાકોરના ગોટા ખાવા. તો બસ જઈએ એટલે ગોટા પર તમને દર્શન કરાવી દઈએ. બસ આવી રીતે આમ. તો ફાઇનલી પહોંચી ગયા અમે ત્યાં કને બાપાલાલના ગમતી ઘાટવાળાના ગોટા ખાવા માટે. તો અમે બધા એકઠા થઈ રહ્યા હતા. તો બધા એકઠા થઈ ગયા એક જગ્યાએ, ફેમિલી બધી આવી ગઈ. અને આ લોકેશન છે આપણે ડાકોરથી હળવદ રોડ પર આવેલું છે. અને ડાકોરથી નીકળો તો લેફ્ટ હેન્ડ સાઈડમાં છે, જેમાં ઉપર બોર્ડ બી મારેલું છે ગોમતી ઘાટ બાપાલાલના ગોટા એવું કરીને છે. તો અમે જઈ રહ્યા હતા અંદર. તો ત્યાં શું સિસ્ટમ પ્રોસેસ છે તો આઈડિયા નહોતો. તો અમે થોડું એન્ટર કર્યું. અને અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ ચા કોફી મળી રહી હતી. અને રાઈટ હેન્ડ સાઈડ અહીંયા કને ટોકન સિસ્ટમ હતી કે ટોકન સિસ્ટમ અને બેસવાની વ્યવસ્થાને બહુ સારી હતી એમ. તો ત્યાં કને સન્ડે હતો તો ઘણું બધું. અને આ
કન્ટિન્યુ ભાઈ ગરમા ગરમ ગોટા બનાવવામાં મશગુલ છે. અને એક જ વસ્તુ ગોટા 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 એન્ડ ગોટા. ઓકે, તો તમારા લોકોના મોઢામાં પણ પાણી આવી ગયું હશે, પણ કાંઈ નહીં થઈ શકે. એના માટે સ્પેશિયલ આવવું પડશે તમારે ડાકોર. તો આ મારા સાડા સાહેબ અને મારા સાડુ સાહેબનો છોકરો વિનીત અને મારા જાડુભાઈ ડાકોરના બાપાલાલભાઈના ગોમતી ઘાટવાળા ફેમસ ગોટા જઈ રહ્યા છે. દહીં ગોટા મુખ કમળમાં. આ બધાનો મેન સહયોગ અમારા ભોલુભાઈ આજના યજમાન શ્રી એવા ભોલુભાઈ નરોડાવાળા બટન જાય તો એમાંય કાજો હા તો આ બેહો મારું પતિ કે હું તો હોસલો બનાવવા આવ્યો હું બેઠો હું એમ ને દહીં હોતો આવે દેવું એવું ના ના